તો અમે પહોંચી ગયા સુરત થી, તમે લાસ્ટ વ્લોગમાં જોયું હશે. અને આજનો દિવસ એવો જબરદસ્ત રહ્યો છે, થાકેલા પાકેલા એન્ડ ભીડ ભાડ વાળો. અને આજે અમારી સ્પેશિયલ ગેસ્ટ આવ્યા છે ભાઈ. એમના ડોટર તો યુકે છે ને, હા એ આવ્યા છે, બતાવીએ તમને. અને એક અમારે વાવોલ થી આવ્યા છે. એમના ડોટર હજુ નાના છે એટલે નથી ગયા, બાકી એ બી જવાના છે યુકે. જય સ્વામિનારાયણ કાકા. જય સ્વામિનારાયણ. હા, અને જો અમારા વાવોલ વાળા મહેમાન, અને અમારા જમાઈ છે કુમાર છે ભાઈ, અને અમારા અમદાવાદ વાળા, અને અમારા નાના દેર સૌથી શ્લોકભાઈ. કેમ છો? સરસ સરસ. હેલો. અને અમારા બાવોજી. હા, તો આજે અચાનક અમારે ગેટ ટુગેધર થઈ ગયું. તો આજે અમારે અચાનક સરપ્રાઈઝ ગેટ ટુગેધર થઈ ગયું છે. પણ આવી રીતે જ થાય નહીં, આમ બહુ પ્લાનિંગ કરવા બેસીએ તો ના થાય એવું છે. તો મજા આવી, આમ બેક ટુ બેક ફેમિલી ફિલિંગ આવી નહીં આપણને બી. જે ધાર્મિક નો થોડો હેવી ડે હતો નહીં, બચ્ચાઓ સાથે. મને લે ઠીક એવું છે. તો અમે આવી ગયા જો જમવા. હાલો તે ખવાઈ દે. તો બધાની ઘંટીઓ શરૂ થઈ ગઈ હવે. જો આવડું બધું ક્યાં ફરી આવ્યું. સારું છે, બધી વેરાયટીઓ સારી સારી ઓર્ડર કરી દીધી. મસાલા, ગોટાળો એવું બધું. ગુડ મોર્નિંગ. તો અચ્છા, ગુડ મોર્નિંગ. તો અમે કાલે બસ બાર ડિનર કરીને ઘરે ઘણી વાર બેઠા શાંતિથી, પણ અમારે એની હાવ ફોન હાઈચેક થઈ ગયો હતો એટલે બ્લોગ્સમાં નહીં ગયું. જો આવું ચાલતું. અને બાર એટલો મસ્ત વરસાદ આવ્યો છે. એ બાર વરસાદ આવ્યો, આપણે શોપની આગળનો ભાગ છે એટલે વરસાદ એટલો મસ્ત શરૂ થયો છે. અને ખાલી બતાવી દઉં, જો પુનામિકા અહીંયા 1, અને અહીંયા બીજું પુનામિકા છે, એ બી બતાવી દઉં. જોરદાર વરસાદ છે. તો અહીંયા આગળ પુનામિકા થઈ ગઈ. તો આપણે 9 નંબરની શોપ અને 11 નંબરની બે શોપ છે. થોડા દિવસોમાં એનું ઓપનિંગ રાખીશું, એટલે એ બી બિફોર દેટ હું જણાવીશ તમને. આ બધા ફૂલ સ્ટોક અંડરગાર્મેન્ટ્સ, પછી બ્લાઉઝ છે, ચણિયા ચોલી છે, ડ્રેસ છે, અને સાડીઓ છે. તો બધો જ ન્યૂ સ્ટોક આવી ગયો છે ફેસ્ટિવલ સિઝનનો. અને અહીંયા અમારે અવિરત અમારા ભાઈના તોફાન શરૂ છે. ફ્લિપકાર્ટની હતી ને, ફ્લિપકાર્ટની છે એસી. એમેઝોન ની. ઓકે, તો આ એસી ની ડિલિવરી આવી છે. આવી રીતના બોક્સ છે ને ડિલિવરી બોય છે, બરાબર આવું છે. આ બોક્સ અહીંયા સેજ દબાયેલો છે. હવે જોઈએ અંદર તૂટી ના આવે તો. બાકી તો અમે અહીંયા રાખડી લીધી. અને અમારી શોપ ને બિલકુલ સામે મને લાગે છે બોર્ડ થઈ રહ્યો હોય ને એવું લાગે છે. ગવર્મેન્ટ વાળા ગમે ત્યાં ડિવાઈડર છે રોડનો, એમાં બોર્ડનું કામ ચાલે છે. 99% તો બોર્ડનું કામ જ છે એવું જ લાગે છે. અહીંયા થઈ રહ્યો. અને આ શોપનું લોકેશન જો આ છે બીજી એક બિલ્ડિંગ, અને અમારી છે શહર્સ વિએરા, અને આ છે SMDS હોસ્પિટલ વાળો. તો આ બંને જો ફ્રી આવી એટલે બેસી ગયા છે. રોજાઓ અમારો હવે રૂટીન થઈ ગયો છે. ને આ જો નવો સ્ટોક આવ્યો છે, સાડીઓ, ડ્રેસ, અંડરગાર્મેન્ટ્સ, રેડીમેડ બ્લાઉઝ બધું જ આવી ગયું છે. તો બસ આવી રીતે ચાલતું હોય છે આખો દિવસ. આજે અમારે એક બેન રજા પર છે એટલે જાગૃતિને લોડ વધી ગયો ને. પુનામિકા બેનું મોસ્ટ ઓફ ધ કલર કામ પતવા આવી ગયું છે, ઓલમોસ્ટ પતી ગયું છે. લાલભાઈ કામ સરસ કર્યો. લાલભાઈ, હા, તો લાલભાઈ છે એ કલર કામ નું કોન્ટ્રાક્ટ મોટા મોટા લે છે, અને બહુ સારું કામ હોય છે, રીઝનેબલ પ્રાઇસ હોય છે. તો તમારો નંબર બોલી દો
70 460 533. ઓકે, ક્યાં ગામના માણસો? સલકી. ઓકે, તો અમદાવાદ ગાંધીનગરનો કોઈ બી એવું તમારે મોટો કોન્ટ્રાક્ટ બી આપવો હોય તો બહુ ફિનિશિંગ વાળું કામ અને બહુ જોરદાર હોય છે. સારું છે, જો અમારી શોપનું કામ બધું એમનું મસ્ત કર્યું છે. તો હવે હું આવી ગઈ છું. 2-3 કામ હતા એટલે શોપ ક્લોઝિંગ પહેલા હું ચાલ કામ પતાવતી આવું. તો અમારો ભાડા કરાર પેન્ડિંગ હતો, એ આ બાજુથી નીકળી તો લઈ ગઈ. ઓલા 2 કુરિયર હતા, એનો પિકઅપ વાળો આવ્યો ને એટલે કુરિયર આપ્યા. હવે જઈશ થ્રેડ લેવાના છે એ જઈશ. ચાલો તો આપણે જોડે જોડે જઈએ. મારા પેપર્સ, લીગલ પેપર છે. અહીંયા આવી છું. હવે એક અહીંયા શોપ લીધો છે. ત્યાં દોરા મળી ગયા 5 ફિટિંગનું કપડાનું. હજુ એક ઇમ્પોર્ટન્ટ કામ આ પતાયું અને હવે ફરી એક ઇમ્પોર્ટન્ટ કામ છે જે હસબન્ડ માટેનું છે. એ પતાવીને પછી શોપ પર જઈશ. તો હવે આવી ગઈ એકચ્યુઅલી ધાર્મિકના કપડા લેવા. હા, એ પ્રેસ વાળા. કેમ છે ભાભી? કેમ ગયા? हाँ गाँव गए? ताव आ गया। आप इतना काम करवाते हो तो ताव आ जाएगा ना? ऐसा कहीं सो आराम दोनों को ताव आ गया। थोड़ा आराम कर लो अभी। कोई खाई नहीं ऐसा है। રાતના વાગી ગયા છે 10:30 અને અમારે એક કસ્ટમર ફોન કરીને આવ્યા હતા કે થોડું વેઇટ કરજો. તો હવે હું જઉં છું અને આજે એટલું કામ છે, વાત ના પૂછો, એટલું બધું કામ છે. તો હવે સામાન બી એટલો બધો લઈ જવાનો છે. ધ્યાનું સૂઈ ગયો છે, ધાર્મિક આવી શકે એમ નથી, એવું બધું છે. અને જો શોપની હાલત આ બધું કાલ સવારે જે આવશે ને, અહીંયા બી જો આવું બધું છે. અને બતાવું સામાન, એક નાનકડી ગાડીમાં કેટલો સામાન લઈને જાઉં છું. આમાં બધું કેટલું બધું છે. આમાં છે, આ છે. આટલી ગાડીમાં આવું બધું લેવું અને આ મારું બેગ, આટલું બધું લઈને જવાનું છે. તો હવે જમવાનું છું. આજે બહુ રાહ જોવી પડી, પણ એક કસ્ટમર કીધું કે અમે આવીએ પછી રાહ જોવી પડી મારે. ધ્યાન તો સુઈ ગયો છે. હવે તમે ખાવાનું કર્યું? તો આજે તો બહુ જ બિઝી ડે થયો છે અને વિચારું છું કે આજે થોડી વહેલી જાઉં, એટલે પણ બિફોર ગોઈંગ કેવી છે શોપ બતાવું. આ બધો માલ છે અમારે ફિટિંગમાં મૂકેલો હોય બરાબર. પછી આવું બધું છે, જો નવો સ્ટોક ને એનું ટેગિંગ બધું.